બપોરે 4 વાગ્યા સુધી 3 જિલ્લા ખૂબ જ સાવધાન। દ્વારકા, જૂનાગઢ, જામનગરમાં રેડ એલર્ટ। ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। 7 જિલ્લામાં ઓરેન્જ, 23 જિલ્લામાં યલો એલર્ટની આગાહી। તો ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। 7 જિલ્લામાં ઓરેન્જ અને 23 જિલ્લામાં યલો એલર્ટ। બપોરે 4 વાગ્યા સુધી 3 જિલ્લા ખૂબ જ સાવધાન। દ્વારકા, જૂનાગઢ, જામનગરમાં રેડ એલર્ટ। ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। આઠ કલાકમાં 66 તાલુકામાં વરસાદ। દ્વારકામાં 8 કલાકમાં 6.5 ઇંચ વરસાદ, જૂનાગઢમાં 5 ઇંચ, વેરાવળમાં 4.7 ઇંચ, તલાલામાં 3.8 ઇંચ, વંથલીમાં 3.3 ઇંચ વરસાદ નોંધાયો। દ્વારકામાં વરસાદનું દે ધનાધન। અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં। રસ્તાઓ પર નદીઓ જેવો નજારો। ઓફિસ, દુકાનો અને ઘરો પાણીમાં ગરકાવ। ઇસ્કોન ગેટ પાસે ભરાયા પાણી। દ્વારકાની મુશ્કેલી વધારી દીધી છે। હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, આ રબારી ગેટ વિસ્તાર છે અને ત્યાં પણ આ સ્થિતિ જે છે તે જે ઇસ્કોન ગેટમાં જે જોવા મળી હતી સ્થિતિ, અને એ સ્થિતિ જે છે તે આ વિસ્તારમાં જોવા મળી રહી છે। આપ જે જોઈ શકો છો કે કાર જે છે તેના પણ પાણીમાં ગરકાવ છે અને તેના ટાયર જે છે તે ડૂબી ગયા છે। એટલે જોઈ શકાય છે કે આ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી રહી છે। જે લોકો આવી રહ્યા છે તે પણ કેડસામાં પાણીમાંથી પસાર થઈને આવવાની ફરજ પડી રહી છે અને આ સીધો જે રસ્તો જે છે તે દ્વારકાધીશના મંદિર તરફનો જવાનો આ રસ્તો છે અને આ જગ્યાએ અહીંયા જળ પ્રલય જે છે તે દ્વારકામાં જોવા મળી રહ્યો છે। ગઈકાલે 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। ગઈકાલે મોડી રાત્રે પણ વરસાદ વરસ્યો હતો અને આજે વહેલી સવારથી અવિરત વરસાદ જે છે તે વરસ્યો છે અને 7 ઇંચથી વધુ વરસાદ આજે પણ ખાબક્યો છે અને તેના કારણે દ્વારકાની મુશ્કેલી વધી ગઈ છે। અહીંના રાહદારીઓ હોય તેઓ પણ મુશ્કેલીમાં છે, વાહન ચાલકો હોય તેઓ પણ મુશ્કેલીમાં છે અને લોકોની દુકાનો જે છે તેમાં પાણી ભરાઈ ગયા છે, ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંકર, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા। દ્વારકામાં 26 કલાકમાં 21.5 ઇંચ વરસાદ। દ્વારકા જિલ્લામાં આબ ફાટ્યું। અતિ ભારે વરસાદથી ઘણા વિસ્તારોમાં જળમગ્ન। જલારામ સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસ્યા। ઘર વખરીને ભારે નુકસાન, રહીશો પરેશાન। હજુ સુધી નથી પહોંચ્યું તંત્ર। ન્યૂઝ 18ની ટીમ સૌ પહેલા પહોંચી। લોકોના ઘરોમાં અને મુખ્ય બજારોની દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા। યાત્રાધામ દ્વારકામાં છેલ્લા 24 કલાકથી વધુ સમયથી જે વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદને લઈને ઠેર ઠેર જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જે જલારામ સોસાયટી દ્વારકાની આવી છે ત્યાં અત્યારે ન્યૂઝ 18 પહોંચ્યું છે। અહીં જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, સાયકલો પણ અડધી ડૂબી ગઈ છે, ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે। હું સીધા જ ઘરની અંદરની પરિસ્થિતિ કયા પ્રકારની છે જલારામ સોસાયટીમાં એ દેખાડવાનો પ્રયત્ન કરીશું। મારા કેમેરા સહયોગીને કહીશ કે અંદરની પરિસ્થિતિ દેખાડે। અહીં જે પ્રકારે ઘર વખરી છે એ વરસાદી પાણીના પૂર આવવાને કારણે તેમાં તરતી જોઈ શકાય છે। અહીં વડીલ છે તે વડીલ પણ બેઠા છે। શું કહેશો, તમે જે સિટીમાં બેઠા છો એમાં પણ નીચે પાણી છે, અત્યારે તમે કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો? ખરાબ પરિસ્થિતિ છે અમારી પાણીમાં। અમે આ રાતના એમને જઈ આખી રાત એમને ગાડી છે અમે જાગીને, અને છોકરા નાના પરેશાન છે અમારે કોઈ તંત્ર અહીંયા ધ્યાન દેતું જ નથી। ને આ મીડિયા વાળા આવ્યા એ લોકો અહીંયા પહેલી વાર જ આવ્યા। અમે પહેલી વાર અહીં ન્યૂઝ 18 પહોંચ્યું છે। અહીંના સ્થાનિક લોકો છે, બુઝુર્ગ છે, તે કહી રહ્યા છે, કારણ કે જે વેદના છે તે વેદના ખૂબ અહીં જોઈ શકાય છે। જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ ઠેર ઠેર પાણી ભરાયા છે। પાણી ભરાવાને લઈને હાલ સ્થિતિ છે તે કફોડી થઈ છે, ત્યારે આ સ્થિતિમાંથી લોકોને નિવારવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા।
દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા. દ્વારકાના ભાટિયા ભોગાત હાઈવે પરના ખેતરોમાં પાણી ભરાયા. વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોએ જાતે પાણીના નિકાલ માટે જેસીબીની મદદથી પાણીનો નિકાલ કર્યો. ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાનની થઈ. ખેડૂતોના મગફળી સહિતના પાકને મોટું નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા. તંત્ર સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો. કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. કલ્યાણપુર તાલુકાના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોએ પોતાની જાત મહેનતથી જેસીબી સહિતના મદદથી આ પાણીનો નિકાલ કરવાનું કામ હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેસીબીની મદદથી ખેડૂતોના ખેતરોમાં જે પાણી ભરાઈ ચૂક્યા છે તે પાણી હાલ જે નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. કલ્યાણપુર તાલુકાના આ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે તે ખેડૂતોની જે પાક છે તે પાણીમાં ગરકાવ થયો હોય ત્યારે ખેડૂતો જેસીબીની મદદથી પાણી નિકાલવાની કામગીરી શરૂ કરી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો, પણ છેલ્લા 4 દિવસથી તોફાની વરસાદના કારણે ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે હાલ ખેડૂતો પોતાની જાત મહેનતથી જેસીબીની મદદથી ખેતરમાંથી પાણી નિકાળવાનો કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ભોગાત ગામની સીમ વિસ્તારના ખેડૂતો આપણી સાથે છે, તેની સાથે વાત કરશું. કેવી પરિસ્થિતિ છે, કેટલું પાણી ભરાયું? અમારે 5 દિવસથી આ સતત પાણીનો જોર વધતું જાય છે. પાણી વધી જાય એટલે અત્યારે અમે આ વાડીએ લગભગ 5 દિવસથી આ કન્ટિન્યુ વાડીમાં પાણી ભર્યું છે. અહીંયા એક પાણીનો નિકાલ નથી, એના હિસાબે અમે અમારા અહીંયા પારાને હાથે કરીને પાણીનો નિકાલ કરીએ છીએ મશીનથી. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોની મગફળીનો પાક છે તે પાણીમાં ગરકાવ થયો છે. આપણી સાથે અન્ય ખેડૂતો છે, તેમની સાથે વાત કરશું. કાકા, વરસાદ કેવો હતો, કેવી પરિસ્થિતિ? વરસાદ બહુ, આજ 5 દિવસથી દિન રાત વરસાદ વરસે છે. અમારે ફૂલ પાક બધો નિષ્ફળ ગયો. મગફળી બુડી ગઈ છે. આજ 5 દિવસથી બુડેલ છે મગફળી. એમાં અમારી કોઈ આ સરકારની કોઈ મદદથી નથી. અમે જાતે જેસીબી મગાવી અને અમે આ પીડબ્લ્યુની જગ્યા બંધ કરેલી છે એવો અમે ખોલાવી છે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. સરકારની મદદ હજી પહોંચી નથી, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. આપણી સાથે અન્ય ખેડૂતો છે, તેમની સાથે વાત કરશું. શું કેવો વરસાદ હતો, કેટલું પાકને નુકસાન ધોવાણ? વરસાદ બહુ હતો. મારે તો વાડી ધોવાઈ ગઈ છે આગળ આ બાજુ. આ બધું પાણીનો નિકાલ નથી ને એના કારણે વાડી ધોવાઈ ગઈ છે. મગફળીનો પાક પૂરો નિષ્ફળ ગયો છે અને ઘરમાં પાણી ઘૂસી જતા જીરુનો પાક પણ પલળી ગયો છે. જીરું જે તૈયાર હતું એ પલળી ગયું છે? આ બધું તૈયાર ઘરમાં ભરેલ હતું ને બધું પલળી ગયું છે. ચોક્કસથી તો ખેડૂતોનો જે ઘરમાં તૈયાર પાક હતો તે પણ પલળી ગયો છે. મગફળીનો પાક છે તે પણ પાણીમાં ગરકાવ છે. એટલે ક્યાંક ને ક્યાંક વરસાદે તારાજી સર્જી છે. ખેડૂતો ચિંતિત બન્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. દ્વારકામાં જળ પ્રલય, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. કલ્યાણપુર તાલુકાના ચૂર અને ચપ્પરને જોડતો માર્ગ બંધ. ભારે વરસાદને કારણે નદીમાં આવ્યું પૂર. ધસમસાપુરના પાણીના રસ્તાઓ પર ફરી વળતા રસ્તાઓ થયા બંધ. રસ્તો બંધ થતા અવરજવર કરતા લોકોને હાલાકી. કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય જીવનને અસર પહોંચાડતા મેઘરાજા. દ્વારકામાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ. દ્વારકાથી ચરકલા જતા રસ્તા પર ફરી વળ્યા પાણી. રોડ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને અસર. દ્વારકામાં ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ ભરાયા પાણી. વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન. આવળપરા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા. આવળપરામાં ઘરોમાં ઘૂસ્યા છે પાણી. ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા પીઆઈ પાલિકાની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. આવળપરા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 9 લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા. દ્વારકાના તોતાત્રી મઠ પહોંચ્યું ન્યૂઝ 18. તોતાત્રી મઠમાં 25 મકાનો પાણીમાં ગરકાવ. ઘરોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી.
ઘરની ઘરવખરી પલળી જતા રહીશો મુશ્કેલીમાં. લોકોએ ઘરના ઉપરના માળે આશરો લીધો. ગઈકાલે ભારે વરસાદના કારણે ભરાયા હતા પાણી. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. તોતાત્રી મઠમાં પાણી ભરાયા બાદ નિકાલની વ્યવસ્થા નહીં થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. દ્વારકામાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને એ ગ્રાઉન્ડ ઝીરોના હું દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ દ્વારકાના તોતાત્રી મઠમાં હાલ અમે છીએ ને આ જે તોતાત્રી મઠમાં 24 જેટલા ઘરો જે છે કે ત્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તેમની ઘરની ઘર વખરી જે છે તે પલળી ગઈ છે. કેટલાક એવા દ્રશ્યો પણ છે કે આપ જે જોઈ શકો છો કે આ જે ઘરમાં જે પોતાના ઘરમાં પાણી ઘૂસતા તેઓને ઉપરના માળે આશરો લેવાની ફરજ પડી છે. અને જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. કેડસમાં પાણી જે છે તે આ તોતાત્રી મઠમાં ઘૂસી ગયા છે અને તમામ ઘરો જે 24 જેટલા ઘરો છે અને 24 ઘરોમાં આ પ્રકારની સ્થિતિ છે. તેમની ઘરની ઘર વખરી પલળી ગઈ છે અને તેમનું જે અનાજ જે છે તે પલળી ગયું છે અને જે છે અહીંના લોકો જે છે કે તેઓ આ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. આ પ્રકારની સ્થિતિ દર વર્ષે થાય છે છતાં પણ આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જે છે તે તંત્ર કરતું નથી. ભાઈ આપણી સાથે છે, શું કહેશો આ તોતાત્રી મઠમાં કઈ રીતની સ્થિતિ અત્યારે? અત્યારે પાણી ફૂલ ભરાઈ ગયા છે. 2 દિવસથી કાલનો વરસાદ ચાલુ છે, કોઈ પૂછવા આવ્યું નથી. પાણી સાવ ધીમે ધીમે નિકાલ થાય છે. એટલું બધું પાણી જાતું નથી બહાર પ્રેશરથી. એ બહારનું પાણી છે જેટલું બધું અંદર જ આવે છે મઠમાં. જેટલા નીચે મારા મકાન છે બધા ઘરમાં પાણી ઘૂસી ગયા છે અત્યારે 1.5 ફૂટ. કોઈ મજબૂર છે બધા અત્યારે ઉપર રહીએ છે. ઉપર જે 5-6 મકાન છે એમાં રહેવા મજબૂર છે. બાકી પાણી સાવ જાતું જ નથી. દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે. છેલ્લા 15 વર્ષથી આ સ્થિતિ સર્જાય છે, જેનો નિકાલનો જ પ્રશ્ન મેન છે. જે એ નિકાલનો પ્રશ્ન જ હલ ન થતો. ખરેખર વ્યવસ્થા નગરપાલિકાની એ હોવી જોઈએ કે આ પાણીનો નિકાલની વ્યવસ્થા જરૂરી છે. એ ક્યાંથી કરવી, કઈ રીતે કરવી, એ બધી વ્યવસ્થા જરૂરી છે. અત્યારે આ દર વર્ષે થાય એ તો દેખાય જ છે કે 5-7 ઇંચ વરસાદ 8 ઇંચ વરસાદ પડે એટલે આ પરિસ્થિતિ થઈ જાય છે. આ વખતે તેનાથી પણ વધારે વરસાદ પડ્યો છે કે જેની હાલત જોવો તો કમરની ઉપર પાણી ચડે વધી ગયા છે આ વખતે. તો કમરની ઉપરના પાણી છે. હું એ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે આ ભાઈની પાછળના જે ઘરો જે છે એ ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. તેમની ઘરની ઘરવખરી જે છે તે પલળી ગઈ છે અને આ સ્થિતિનું નિર્માણ છેલ્લા 15 વર્ષથી જે સ્થાનિક લોકો જે કહી રહ્યા છે કે 15 વર્ષથી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. અહીંયા આપ જે જોઈ શકો છો કે અહીંયા જે ઘરો છે એ ઘરોમાં પણ પાણી છે. અહીંયા જે ઉપર જે લોકો રહી રહ્યા છે તેઓ ઉપરના માળે આશરો લેવાની ફરજ પડી છે અને તંત્ર જે છે તે નિંદ્રાધીન છે. આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને સ્થાનિક પ્રશાસન જે છે તે ઝડપથી આ પાણીનો નિકાલ કરે તેવી માંગ જે છે તે અહીંયા સ્થાનિક લોકો જે છે તે કરી રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા. દ્વારકાના લીંબડી ચરકલા હાઈવે પર અંડરબ્રિજથી 1 કિલોમીટર સુધી વરસાદી પાણી ભરાયા. રસ્તા પર 8 થી 10 ફૂટ પાણી ભરાતા લોકો ફસાયા હતા. 10 જેટલા લોકોને દ્વારકા ફાયર બ્રિગેડ દ્વારા સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને લઈને અનેક રસ્તાઓ બેટમાં ભરાયા છે. ત્યારે લીંબડી ચરકલા હાઈવે ઉપર પણ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે અંડરબ્રિજ આવેલું છે દ્વારકા. ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની હાજરી રહી. વેરાવળ તલાલામાં ધોધમાર વરસાદ ખાબક્યો. 2 કલાકમાં તલાળામાં 2.5 ઇંચ વરસાદ વરસતા પાણી થઈ ગયું. આ તરફ વેરાવળમાં 2 ઇંચ વરસાદ પડ્યો. ગીર સોમનાથ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો. તલાલા શહેર અને તેના ગ્રામ્ય પંથકોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. કોડીનાર અને સૂત્રાપાડામાં પણ વરસાદી ઝાપટા પડ્યા. આ તરફ જૂનાગઢના માણાવદરના ઘેડ વિસ્તારમાં ઓઝત નદીના પાણી ઘૂસ્યા. મટિયાણા, આંબલિયા, બાલાગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વહેલી સવારે ઓઝત નદીમાં પૂર આવતા માણાવદરના ઘેડના ગામો તેમજ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદના કારણે અંડરપાસમાં ફસાઈ કાર, તો આ તરફ પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરમાં પાણી ઘૂસ્યા. તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદી કહેર, અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક ગામો સંપર્ક વિહોણા થયા અને અનેક ગામોનો સંપર્ક કરાયો. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાલ ચાલ. જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકામાં મેઘમહેર. અનેક ગામો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. દ્વારકાના આવળપરામાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા. પાણી ફરી વળતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. આવળપરા વિસ્તારમાં ભારે વરસાદથી કફોડી સ્થિતિ સર્જાઈ છે. લોકો ઘરવિહોણા બન્યા છે. તો હાલ અમારી સાથે સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે ગ્રાઉન્ડ ઝીરોથી. જી કિંજલ, ત્યાં હાલ કેવી પરિસ્થિતિ છે? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા છે અને છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ધમરોડતા અહીં તમામ વિસ્તારના જે રસ્તાઓ છે તે જળમગ્ન બન્યા છે. રસ્તાઓ તો ઠીક, હવે લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસ્યા છે. ત્યારે આવડવાસમાં ન્યૂઝ 18 ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. અત્યારે જે પ્રકારના હું સીધા જ મારા કેમેરા સહયોગી દીપકને કહીશ કે અહીંના દ્રશ્યો દેખાય. અહીં જે સ્થાનિકો છે તે સ્થાનિકો જે ઘરની અંદર બેઠા છે ત્યાં આસપાસ વરસાદી પાણી જ ભરાયેલા જોઈ શકાય છે. એટલે કે સ્વિમિંગ પુલની વચ્ચે લોકો બેઠા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે. ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે. ઘરના મોભી છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, કેવી તકલીફ પડે છે અત્યારે? બહુ મુશ્કેલી છે હાલ, બહુ તકલીફ પડી રહી. નાના નાના છોકરા પણ છે, પણ શું કરે, ગરીબ માણસ છે એટલે બીજું શું કરીએ. ગરીબ માણસો છે. અહીં જે પ્રકારે પરિસ્થિતિ છે, શું કહેશો બેન, કેવી તકલીફ પડી? કારણ કે ઘરની અંદર પાણી ઘૂસ્યા છે. તકલીફ ઘણી રાતે છોકરા મચ્છર પેડે ઘણી બધી તકલીફો પડી રહી છે. લોકો છે તે ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ખાસ કરીને અનેક એવા વિસ્તારો છે કે વિસ્તારોની અંદર લોકો છે તે પોતાનું ઘર છોડી અને આકાશી ઉપર ખાસ રહેવા માટે મજબૂર બન્યા છે. અહીં પણ સ્થાનિકો છે તે સ્થાનિકો ખાસ પોતાનું ઘર છોડી અને પલાયન કરતા જોવા મળી રહ્યા છે. પોતાની અગાશી ઉપર આશરો લેતા જોવા મળી રહ્યા છે. કારણ કે અહીં તંત્ર નથી પહોંચ્યું ને ઘરની અંદર જ્યારે પાણી ભરાયા છે ત્યારે સ્થાનિકો પણ મજબૂર બન્યા છે. જ્યારે ન્યૂઝ 18 અહીં પહોંચ્યું ત્યારે સ્થાનિકો છે તે પોતાના ઘરના અગાશી ઉપર હતા. જ્યારે અમે આવ્યા ને અહીંનો તાગ મેળવવાનું જ્યારે કીધું ત્યારે. જી કિંજલ, તો સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ સમાચારોમાં સમય છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની પર અસર વર્તાશે. કંઈક આ પ્રકારની સિસ્ટમ જે બે બંગાળથી આવી રહી છે, બંગાળની ખાડીમાંથી આવી રહી છે અને આ રીતે કંઈક અસર કરશે. એટલે કે લગભગ 21. જુઓ દ્વારકામાં ઇન્દ્રદેવે કેવી દેવાવાળી કરી. અહીં મેઘરાજા જાણે બરાબરના ગુસ્સામાં હોય તે રીતે ત્રાટકતા દ્વારકાનું જામરાવલ ગામમાં રેલમછેલ થઈ ગઈ. મેઘાએ એવી ધમાલ મચાવી કે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું. ગામના રોડ તો શોધીએ પણ જડતા નથી. રોડ પર 5-5 ફૂટ પાણી ભરાતા લોકો ચાલીને તો શું, વાહન પણ ચલાવી શકતા નથી. એટલે કંઈક આ રીતે બોટના સહારે લોકોનું જીવન પસાર થઈ રહ્યું છે. લોકો કામ માટે બોટ લઈને નીકળી પડે છે. રસ્તો બંધ થતા લોકોએ હોડીનો સહારો લીધો. રાવલ હનુમાનધારથી ચંદ્રવાડાને જોડતો રોડ બંધ થઈ ગયો છે. આ આકાશી નજારો પણ જામરાવલ ગામનો છે, જ્યાં ચારે તરફ પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે. આખું ગામ જાણે કે દરિયાની વચ્ચે હોય એવો આભાસ થઈ રહ્યો છે. અહીંના ખેતરોમાં ઉભેલા પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચારે તરફ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદથી દ્વારકાના જામરાવલ ગામમાં પાણી ફરી વળ્યા. ગામના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. કેટલાક ઘરમાં પણ પાણી ઘૂસી જતા પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો. અહીંની HGL હાઈસ્કૂલ નજીકના વિસ્તારોમાં જળ સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. અહીં કલાકો સુધી જનજીવન પ્રભાવિત થયું.
દ્રશ્યોમાં સ્પષ્ટ થાય છે કે પાણીથી બચવા લોકો ઊંચી જગ્યા પર આશરો લેવા મજબૂર બન્યા છે. તો દ્વારકાના કેનેડી કલ્યાણપુર માર્ગ પર પાણીએ કબજો જમાવ્યો. ધસમસતા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા. કલ્યાણપુરથી ભાટિયાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. કેનેડી ગામ પાસે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે. તો દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. મેઘરાજાએ ધડબડાટી બોલાવી. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સોની બજાર, લુહારશાળ, મોચીશાળ, નગરગેટ, જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. તો કલ્યાણપુરમાં પણ 6 ઇંચ વરસાદે તારાજી સર્જી. ભારે વરસાદથી કલ્યાણપુરના હરિપર ગામે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. તો અહીંના ડેમોએ પણ ખૂંખાર સ્વરૂપ ધારણ કર્યું. કલ્યાણપુર તાલુકાનો ડેમ 1 ઝાટકે ઓવરફ્લો થયો. સત્તાપર ગામનો સિંધણી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ થઈ ગયા. રેણુકા નદીના ધસમસતા પ્રવાહમાંથી વાહન ચાલકો પોતાના જીવને ચિંતા કર્યા વિના પસાર થઈ રહ્યા છે. સહેજ પણ ચૂક થાય તો આ વાહનો ચાલક સહિત નદીમાં ખાબકી શકે છે. કલ્યાણપુરના રાણગામ નજીક આવેલા કોઝવે પર રેણુકા નદીના પાણી ફરી વળ્યા, જેના કારણે લીંબડીથી દ્વારકા અને ખંભાળિયા તરફનો માર્ગ બંધ થઈ ગયો. દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે મેઘરાજાએ તબાહી મચાવતા કાલેશ્વર વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ઘરોમાં 1 ફૂટ સુધી પાણી ભરાતા રહેણાંક મકાનોમાં પાણી ફરી વળતા મકાનમાં ઘરના અને એક ભાગની દિવાલ ધરાશાયી થઈ. ઘરના પાણી ઘૂસતા ઇલેક્ટ્રિક સામાન તેમજ વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીશું ગીર સોમનાથની. તો ગીર સોમનાથ વેરાવળમાં ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા. ન્યૂઝ 18 પહોંચ્યું હાઉસિંગ સોસાયટીમાં, જ્યાં અંદાજે 200 થી વધુ મકાનોમાં પાણી ઘૂસ્યા. લોકોની ઘરવખરી અને અનાજ પલળી ગયું. હાઉસિંગ સોસાયટી દર વર્ષે આ જ સમસ્યા છે. વેરાવળમાં ભારે વરસાદ બાદ કેટલાય દિવસો સુધી ઘરોમાં પાણી રહે છે. ઘરોની અંદર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. સ્થાનિકોની ચિંતા. 400 ઘર છે હાઉસિંગમાં પાણી આવેલું છે. દર વખતેની કન્ડિશન ચોમાસામાં આ જ છે. દર વખતે બધાને ઘર વખરી બગડે છે. નીચેના વિસ્તારમાં બધા હેરાન થાય છે. કન્ડિશન હોય છે ને અનાજ, પાણી, ફર્નિચર બધું બગડી જાય છે અમારે. અને તંત્ર કોઈ દી આવતું નથી અને આમે કોઈ દી હાઉસિંગમાં સફાઈ થતી જ નથી. વેરાવળમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે વેરાવળના કેટલાક વિસ્તારો છે તેમાં સોસાયટીના જે મકાનો છે તેમાં પાણી ઘૂસ્યા છે. અને આ સોસાયટીઓ પૈકીની એક સોસાયટી છે હાઉસિંગ સોસાયટી. અને આ હાઉસિંગ સોસાયટીમાં હાલ અમે આવ્યા છે અને આ હાઉસિંગ સોસાયટીના દ્રશ્યો છે. હાઉસિંગ સોસાયટીની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. હું આગળ કેમેરામેનને કહીશ બતાવશે કે આ જે ઘર છે તેમની અંદર જોઈ શકાય છે કે ચારો તરફ પાણી તો છે પરંતુ ઘરની અંદર પણ પાણી ઘૂસ્યા છે. અને ખાસ કરીને કહેવાય છે કે દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે. જે પ્રમાણે દ્રશ્યોમાં બતાવીશ, કેમેરામેનને કહીશ કે આ જે બેન છે તે અહીંયા બાળકને લઈને બેઠા છે અને તેમની ચારો તરફ ઘરની અંદર પાણી છે તે દેખાઈ રહ્યું છે. જોકે એક તરફ આ પાણી હોવાને લઈ અને બીમારી ફેલાવાનો પણ લોકોમાં ભય છે, તો સાથે સાથે લોકો એ પણ કહી રહ્યા છે કે પાલિકાની બેદરકારીને કારણે દર વર્ષે આ જ પરિસ્થિતિ છે તેમનો સામનો કરવો પડી શકે છે અને તેમને કારણે જ લોકોને પારાવાર છે તે મુશ્કેલી પડી રહી છે. જે રહીશ છે તેઓનું કહેવું છે કે અંદાજિત 400 થી 500 જેટલા મકાનો છે તેમની અંદર આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જોકે હજુ સુધી અહીં ન તો કોઈ અધિકારી ફરકા છે કે ન તો પાલિકાના કોઈ કર્મચારી ફરકા છે, પરંતુ આ જગ્યા ઉપર હાલ ન્યૂઝ 18 આવ્યું છે. ન્યૂઝ 18ના માધ્યમથી અમે આપને આ દ્રશ્યો બતાવ્યા છે. અહીંના લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અને દર વર્ષે આ સમસ્યાને લઈ અને લોકો હવે કહી રહ્યા છે કે આ સમસ્યાથી અમને છુટકારો આપો. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ગીર સોમનાથના ડારી ગામે વહી નદીઓ. ભારે વરસાદથી ગામની શેરીઓમાં વહ્યા પાણી. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. જૂનાગઢમાં ભારે વરસાદ બાદ હજુ પણ ઘણા ગામોમાં ભરાયેલા છે પાણી. ન્યૂઝ 18ની ટીમ પહોંચી કેશોદના મુલિયેશા ગામ. સતત 2 દિવસથી પડતા ભારે વરસાદથી ગેડ પંથક છે જળબંબાકાર, જેમાં મુલિયેશા, બાલાગામ, જોનપુર, મઢડા સહિતના ગામ ફેરવાયા બેટમાં. મુલિયાસાથી કડછ અને માધવપુર જવાનો રસ્તો 3 દિવસથી છે બંધ. ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો છે. સવારથી શરૂ થયેલા ભારે વરસાદથી રમણીય દ્રશ્યો સર્જાયા છે. પગથિયા પર પાણી વહેતા થયા હતા.
મોટી સંખ્યામાં યુવાનો ગિરનાર ચડવા ઉમટી પડ્યા હતા. ગિરનાર પહાડ પર વહેતા ઝરણા અને સુંદર કુદરતી નજારો જોવા મળ્યો હતો. જૂનાગઢના વંથલીના સેલરા ગામે 2 લોકો ફસાયા. ધસમસતા પાણીમાં 2 યુવકો ફસાયા. બાઇક લઈને પાણીમાં પસાર થતા ફસાયા યુવકો. ભારે વરસાદથી વોકળામાં આવ્યું હતું પૂર. બંને યુવકોને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યા. વડોદરામાં બેંક ઓફ બરોડાના 117મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં માંડવી ખાતેની કચેરીમાં બેંકના સ્થાપક મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરાયા. અલકાપુરી સ્થિત બરોડા ભવનથી બાઇક રેલી યોજવામાં આવી હતી. બાઇક રેલીમાં બેંકના 500 કર્મચારીઓ જોડાયા હતા. સ્થાપના દિવસની ઉજવણીમાં બેંક ઓફ બરોડાના સ્ટાફ દ્વારા બાઇક રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ સહિત સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું. लोगों का बहुत प्यार बैंक को मिल रहा है. हमारे लगभग 16 करोड़ से भी ज़्यादा ग्राहक हैं पूरे देश में और हर वर्ष हम स्थापना दिवस बहुत जोश खरोश साथ मनाते हैं. बैंक ने अपने आप ये जिम्मा लिया है कि पर्यावरण के प्रति लोगों को और कस्टमर स्टाफ को खासतौर जागरूक करो. तो आज वृक्षारोपण का कार्यक्रम भी है और इसी प्रकार के बहुत अच्छे कार्यक्रम और सांस्कृतिक कार्यक्रम भी. सारे जोन्स में हमारे प्रोग्राम्स हैं. आज सारे रीजनल ऑफिस में सारे भागीदारी है. आज भी आप सुबह देखो, दिस इज अर्ली मॉर्निंग बट यू आर सीइंग दैट सो मेनी पीपल ऑल ओवर बड़ौदा से और नियर बाय आरओ एंड जितने लोग हैं सभी वहाँ आए. ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક. जब तक हमें पेड़ों की संख्या आवश्यकता के अनुरूप नहीं होगी, जिस ढंग से जंगल कटे हैं, जिस ढंग से मानव समाज ने विस्तार किया है, जिस ढंग से सड़कें बनी हैं, हम कह सकते हैं कि पेड़ों की संख्या लगातार कम हुई है और उतनी बड़ी संख्या में पेड़ हम अभी लगा तो पाए हैं लेकिन उन्हें जीवित रखने में पूरी तरह से सफल नहीं हो पा रहे. अब धीरे धीरे जिस ढंग से हम प्रगति कर रहे हैं अपने पर्यावरण के प्रति, हमने दूरी बना ली है. मैं प्रदेशवासियों से अपील करता हूँ कि न्यूज़ 18 की मुहिम से जुड़ करके 1-1-1 ट्री को सफल बनाएं.